સુરતમાં 17 કલાક બાદ પણ બાળકનો કોઈ પત્તો નથી. લોકોએ ચક્કાજામ કરીને વ્યક્ત કર્યો આક્રોશ. સુરતમાં માતા સાથે આઈસ્ક્રીમ ખરીદવા નીકળેલ 2 વર્ષનો બાળક ગટરમાં પડી ગયો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. કલાકો બાદ પણ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ગટરની અંદર બાળકને શોધવા માટે અંડર વોટર કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઈ ગયું છે. આ વાતને 17 કલાક થઈ ગયા તેમ છતાં બાળકની કોઈ ભાળ મળી નથી, જેના કારણે પરિવારમાં આક્રોશ છવાયો છે. સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ પહોંચી છે. કલાકો વીતી ગયા તેમ છતાં બાળક ન મળતા પરિવારમાં ચિંતાનો માહોલ છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ ઘટના સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં બની હતી. અહીં 1-2 વર્ષનું બાળક તેની માતા સાથે આઈસ્ક્રીમ ખરીદવા બહાર ગયો હતો. રસ્તામાં ગટર લાઇનનું કવર ખુલ્લું હોવાથી બાળક તેમાં પડી ગયું હતું. આ ઘટના બુધવારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ બની હતી. આ બાબતે સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને માહિતી આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગટરમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત સુધી રેસ્ક્યુ ચાલુ હતું, પરંતુ બાળક મળી આવ્યું ન હતું. લગભગ 1 કિલોમીટરની ત્રિજ્યામાં ગટરની અંદર શોધ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. બાળકની માતાએ જણાવ્યું કે તેમનો પુત્ર આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ગયો હતો. ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. મને ખબર ન હતી, ત્યારે અચાનક તે તેમાં પડી ગયો. 2 લોકો ગટરની અંદર ગયા બાદ પણ તે મળી આવ્યો ન હતો. મારું બાળક હજી મળ્યું નથી. મને સમજાતું નથી કે આ લોકો શું કરી રહ્યા છે. કેટલા કલાકો માટે શોધશો? આ ઘટના માટે સરકાર સહિત વહીવટીતંત્રના લોકો જવાબદાર છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર બસંત પારેખે જણાવ્યું હતું કે બુધવારે 5:45 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને કોલ આવ્યો હતો કે એક નાનું બાળક ચેમ્બરમાં પડ્યું છે. આ પછી ફાયર સ્ટેશનની 5 ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી. દરેક મેન્યુઅલ ખોલીને સર્ચ કર્યું. અત્યાર સુધીમાં 4 મેન્યુઅલ ખોલ્યા છે. જો ચેમ્બરની અંદર 5 થી 6 ફૂટ પાણી હોય તો તેનો પ્રવાહ વધારે હોય છે. બાળકને શોધવા માટે અંડર વોટર કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. યુવાનો વ્યસ્ત છે. પાણીના પ્રવાહને કારણે બાળક કેટલું આગળ વધ્યું છે તે અમે કહી શકતા નથી. 5 ફાયર સ્ટેશન પરથી વાહનો મંગાવવામાં આવ્યા છે. મારું નામ હિતેશ નાથ છે. કાલે 5 વાગે અમારા સમાજની દીકરી એમનું બાળક લઈ અને અહીંયા બુધવારી ભરાય છે ત્યાં ખરીદી કરવા માટે આવી હતી. હવે બાળકે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરવાને કારણે બાળક હાથમાંથી હાથ છોડાવી અને ભાગ્યો. એવું ભાગ્યું, ત્યાં ગટર હતી. એ ગટર વરસાદી ગટર હતી, પણ વરસાદી ગટરની ઉપર ઢાંકણું નહોતું. પણ જ્યારે બાળક અંદર પડ્યું તો ત્યાં 5 થી 6 ફૂટ પાણી અંદર ભરેલું હતું, કારણ કે ગટર એમાં ડાયવર્ટ કરેલી હતી અને એ ડાયવર્ટને કારણે બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અને જ્યારે ગરકાવ થઈ ગયું છે, ફાયર સેફ્ટીને અમે ફોન કર્યો હતો તો એક્સચેન્જ આવતું હતું. પછી અમે ચેરમેનને ફોન કર્યો તો 10 મિનિટની અંદર ચેરમેન આવ્યો. અમને અમરોલી પોલીસ સ્ટેશનથી એટલો બધો સહકાર મળ્યો છે કે ફાયર બ્રિગેડ આવી એ પહેલા તો યુદ્ધના ધોરણે અમરોલી પોલીસ આવીને ઊભી રહી ગઈ અને પબ્લિકને ખસેડી અને કામગીરી કરવામાં નડતરરૂપ ન થાય એની તકેદારી લીધી. અને અધિકારીઓ હજી સુધી રાતના 8 વાગ્યા સુધી અધિકારીઓ ડોકાવા પણ નથી આવ્યા અને અધિકારીઓને બાળક મરી ગયું એના પ્રત્યે કોઈ ગમ પણ નહોતો અને અધિકારીઓ અમને કોઈ પણ જાતનું આશ્વાસન પણ નથી આપ્યું અને સીધો જવાબ પણ નથી આપ્યો. આ જે બનાવ બન્યો છે કયા વિસ્તારમાં બન્યો? આ અમરોલી વરિયાવ મ્યુનિ કતારગામ કહેવાય છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે અમને અમારું બાળક આપો. આવી જો બેદરકારી, આજે અમારું બાળક ગયું છે, કાલે અન્ય સમાજના બાળક પડશે. અને સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો જો વેરો ઉઘરાવતી, અમે ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, અને આવા ખુલ્લા ઢાંકણા રાખીને અમારા બાળકનો ભોગ આપવા માટે અમે વેરો ભરીએ છીએ. અરે મેયર તો ગાંધીનગરમાં મેચ રમે છે. હું તો મેયરને કહું છું કે મેયર સાહેબ, છક્કો મારો. તમારો આ છક્કો છે ને રાંદેરનો તમારો જેલો, એ અહીંયા હાજર થાય અને અમને નકશો આપે. તમે ગાંધીનગરમાં છક્કા મારવાનું બંધ કરો, અહીંયા છક્કો મારો રાંદેરમાં. કારણ કે મેયર તો ક્રિકેટ રમવા ગયો છે. અમારે જરૂર છે અત્યારે. અરે જાંબાજ અને એક પ્રતિષ્ઠિત મેયર છો, તમે તમારા અધિકારીને કંટ્રોલ ન કરી શકો કે તમારા કોર્પોરેટરે કમિશનરને ફોન કરવો પડે ત્યારે તમારો ઝોનલ ઓફિસર અહીં સ્થળ ઉપર આવે છે અને સીન સપાટા કરીને હોયો જાય છે અને તાપણા કરે છે.
શું આમાં અમારા સમાજની ખિલવાડ કરવા માટે આવતો હતો? અરે ભાઈ, સાચો રસ્તો બતાવો જેથી કરી અમને અમારું બાળક મળે. ફાયર બ્રિગેડની કામ એટલી બધી સુંદર હતી, હજી પણ ફાયર બ્રિગેડ કામ કરી રહ્યું છે. પોલીસ પ્રશાસન પણ એની જવાબદારીમાં જેટલું આવતું હતું એટલું નમ્રતા અને સંયમ, એક ખંભે ખંભો મિલાવી એક અમારા ભાઈ બની અને અમને જે દિલાસો આપી રહ્યા છે, અમારી સાથે ખડે પગે ઉભા રહ્યા છે. હજી પોલીસે ખાધું પણ નથી. કાલે 5 વાગ્યાની વાત છે. ચા પણ પીધું કે ન પીધું એ તો એ લોકોને ખબર છે. કોઈ જાતની લોકોને શાંતિ અને સુલે રાખવાની અપેક્ષા કરે છે. હર્ષભાઈને કહે છે કે અત્યારે અમારા અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જેવા પોલીસ જવાનો જાબાજ થઈને જે જિંદગી જીવી રહ્યા છે ને, એવા દરેક જિલ્લાની અંદર, દરેક તાલુકાની અંદર આવા અધિકારીઓને થોડુંક પ્રોત્સાહન આપો. એને જે વસ્તુનું ખૂટતું હોય એ વસ્તુ તમે પૂરી કરો. ને અધિકારીઓને અમે તો હર્ષભાઈને કઈ ગૃહમંત્રી સુઓ, સુરતના તમે ધારાસભ્ય હતા ને સુઓ, અને જો તમારા ગૃહમંત્રીના વિસ્તારની અંદર આવા ખુલ્લા ઢાંકણા રહેતા હોય અને ખુલ્લી બેદરકારી બતાતી હોય તો તમે રાજ્યમાં શું બેદરકારી નહીં કરતા હો સાહેબ? મને તો એ વસ્તુનો અફસોસ થાય છે કે આ રોડ રસ્તા, તમે મેગા સિટીની વાત કરી, અમે એક્સેપ્ટ કરી. એક અમે ભારતીય જનતા પાર્ટીનો અમારો સમાજ સમર્પિત હતો અને હજી સમર્પિત જ છે. પણ જ્યારે મેગા સિટીની વાત આવી, કરોડો રૂપિયાનો તમે ખર્ચો કરી રહ્યા છો, તો આ હું ઢાંકણા ખુલ્લા રાખવા માટે, લોકોના ભોગ લેવા માટે તમે મેગા સિટી બનાવો છો? અરે આ સાહેબ તમે જુઓ, પતરા બનાવ્યા છે, આ શેડ બનાવ્યા છે, તક્ષશિલા જેવો ઘાટ છે. શું છે આ? સુરત મેગા સિટી નહીં, શમશાન સિટી, પતરા સિટી બનાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મળતિયાઓ થઈ અને આ કૃત્ય કરી રહ્યા છે. કેમ કે આમાં અધિકારીઓની મિલીભગત છે, નેતાઓની હાથે મિલીભગત છે. નકર કોઈ અધિકારી એવો ન હોય કે નેતાથી ન ગભરાતો હોય. કારણ કે નેતા એને સાંભળતો હોય ને તો જ અધિકારી પાવરફુલ અને ડેરિંગ તેવું બોલતો હોય. શું કરી લે? બદલી કરશે, અહીંયા બદલી કરીને બીજા ઝોનમાં મૂકશે, શું ફેર પડશે? પણ જેનો પરિવાર વિખૂટો પડ્યો હોય, જેનું સંતાન બી હોય ને, એને બાપને ને માને વેદના હોય, અને શું નફટ ને હોય. જે ગટરના ઢાંકણા જે ખુલ્લા હતા, તમે કોને જવાબદાર ઠેરાવશો? ગટરના ઢાંકણા ખુલ્લા હતા એ ઝોનલ ઓફિસર અને સુરત મહાનગરપાલિકાના કમિશનર જવાબદાર રહેશે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.